મારું નામ મયુરભાઈ રબારી છે ને મારા મિત્ર એવા નવલભાઈએ ફોન કર્યો હતો કે દાલબાટી 90 જણાનો ઓર્ડર છે ને તો અડધું પેમેન્ટ 50% લઈ આવીને આપણે રોનક મેડિકલની બાજુમાં પ્રતિક ઝેરોક્સમાં તો હું ત્યાં જઈને ગયો તો એ ભાઈને ફોન કર્યો તો એ ભાઈએ કીધું કે એ ભાઈ જોડે મને વાત કરાવો જે હામી પાર્ટી હતી ને તો મેં ત્યાંથી ફોન દીધો તો એ ભાઈ એકાબીજા વાત કરતા હતા તો એમાં એ ભાઈએ કાંક ઓલા ભાઈ કીધું એ ખાતામાં એ ભાઈ એક ફેરું કાંક 27,000 ને એક ફેરું 24,000 રૂપિયા નાખી દીધા છે એટલે મારા મિત્ર નવલભાઈ કીધું હતું તે હું ગયો તો આ રીતે બોલી રહ્યો છું વેપારી મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું પેલા ભાઈ મને પૈસા નખાવવા માટે આવ્યા એણે કોલમાં મને વાત કરાવી કે ભાઈ મારે આ રીતના પૈસા નાખવાના છે હવે પ્રથમ હું આપણે જણાવું કે એ ભાઈ આવીને તમને સીધો ફોન આપ્યો હતો કે પૈસાની વાત કરી રહી એણે નાખવાનું કીધેલ નથી પણ એણે ડાયરેક્ટ મને ફોન આપ્યો કે ભાઈ આ રીતના આ ભાઈ હારે વાત કરી લો એટલે એ ભાઈએ મને કીધું કે 24,000 એક ખાતામાં ને એક ખાતામાં 27,000 નાખવાના છે તો તમે નાખી દો એટલે હું તો મની ટ્રાન્સફરનો બિઝનેસ કરું છું એટલે મને એમ થયું કે ભાઈ પાસેથી મારે રોકડા લઈને નાખવાના છે એટલે મેં 24,000 અને 27,000 ગુરુનાથ ગોપાલ બારીના નામના ખાતામાં નાખી દીધા અને એ ભાઈ તો ફોનમાં એમ કહેલું કે તમારે ત્યાંથી લેવાના છે હવે એ ભાઈ મારી પાસે 4500 માગવા માંડ્યા મેં કીધું તમારે માગવાના નથી ભાઈ કે હું ભવાની દાલબાટી નવલભાઈ બોલું છું મારામાં એક ફોન આગળ આવેલો કે કાલે અમારે 90 જણાની દાલબાટી જોઈએ છે તો મને કે કાલ બપોરે એમને મળી જાય ખરી મેં કીધું હા તો મને કે તમારું પેમેન્ટ કેટલું થાય મેં કીધું 90 જણાનું 9,000 રૂપિયા પેમેન્ટ થાય તો મને કે એડવાન્સ તમને કાંઈ આપવાના એટલે મેં કીધેલું કે ભાઈ તમારે 4500 રૂપિયા મને એડવાન્સ આપવાના તો મને કે તાત્કાલિક તમે પૈસા લઈ જાઓ એટલે મેં કીધું હું વાડીના કામમાં છું અત્યારે મારી પાસે ટાઈમ નથી તો મેં મને કે તાત્કાલિક કોઈક આવે એવું કરો કે મારી બાજુમાં છે પેંડાવાળા મિત્ર મારો મયુરભાઈ એને મેં કીધેલું કે ભાઈ તું ઝડપથી જા ને 4500 રૂપિયા પેમેન્ટ આપણે લેવાનું છે એટલે એ ભાઈ મારા ગયા એટલે એવડે લોકોને મને કીધેલું હતું કે રોનક મેડિકલની બાજુમાં